મજબૂતીને કારણે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર વેચવાલી જોવા મળી અને સૌથી વધારે ઘટાડો લગભગ ઝીંકની અંદર આપણને જોવા મળ્યો છે. એલ્યુમિનિયમમાં પણ વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે અને વૈશ્વિક બજારમાં કોપરમાં ખરીદારી વધતા કોપરની કિંમતમાં નીચલા સ્તરેથી એક સપોર્ટ પણ મળતો જોવા મળી રહ્યો છે. તો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ 0.10%થી લઈને 5% સુધીની નરમાશ આપણે તમામ મેટલ્સની અંદર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. રવિજી, હવે મેટલ્સના કારોબાર માટે જે ચાઇનાથી નવા વાયરસની ખબર આવી રહી છે અને ચાઇનાની ખાસી ઇમ્પેક્ટ મેટલ્સ ઉપર પડતી હોય છે, એની કેટલી અસર રહેશે અને ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત થતો લાગી રહ્યો છે, આ તમામને જોતા હવે મેટલ્સ ઉપર તમારો કઈ રીતની સલાહ રહેશે અને કઈ રીતનો વ્યૂ રહેશે? જ્યારે આ સ્પ્રેડના હિસાબે લાસ્ટ વીકમાં જોશું તો થોડું પ્રેશર છે એ મેટલમાં હતું અને આઈ થિંક સૌથી વધુ પ્રેશર ઝિંકના વાયદામાં આવ્યું કારણ કે બેઝિક ત્યાં રિયલ એસ્ટેટ માર્કેટ સાથે ચાઇનાના કોરિલેશન બહુ સ્ટ્રોંગ છે અને એના હિસાબે તમને ત્યાં સાઉથવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ દેખાય. હાલાકી કોપરમાં હાયર લેવલથી સારું એવું કરેક્શન આવી ગયું છે તો ત્યાં વધારે ઇમ્પેક્ટ નથી. એલ્યુમિનિયમમાં પણ યસ આ જ ન્યૂઝના હિસાબે ઇમ્પેક્ટ હતી. હાલાકી ત્યાં સૌથી ઓછો ડેન્ટ હતો, લાઈક 240 હવે 238 આસપાસ ₹2નો કટ છે. ઓલ ઓવર ત્યાં મીન્સ કે સેકન્ડ ન્યૂઝ એ પણ હતા, નહીં તો એલ્યુમિનિયમ આ પણ બ્રેક ના કરે કારણ કે થોડું કોસ્ટ ઓફ એલ્યુમિનિયા જે છે એ એલ્યુમિનિયાના પ્રાઇસીસ ગયા સપ્તાહે ઘણા ટાઈમ પછી પહેલી વાર નીચે આવ્યા, પરંતુ ત્યાં તમે જોશો તો એલ્યુમિનિયમ ઇન્વેન્ટરીઝમાં સતત એક કરેક્શન જોવા મળી રહ્યું છે. 1.5 થી 2 મહિનાથી સતત ત્યાં જે ઇન્વેન્ટરીઝ છે એલએમઈ વેરહાઉસીસની એ ઘટી રહી છે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમ આજે ઘટાડો છે ખરીદીને તક છે. ઝિંક અને કોપરમાં થોડું સેલિંગ પ્રેશર યથાવત રહી શકે છે. તો કોમોડિટી વાઇઝ ચર્ચા કરીએ તો આઈ થિંક મારા હિસાબે એલ્યુમિનિયમ 237 આસપાસ ચાલી રહ્યું છે અને 236.20 ખરીદી કરવાની રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય. શોર્ટ ટર્મ માટે 233, 243 સુધીના ટાર્ગેટ ત્યાં શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે બેઝિસ પોઈન્ટથી જો કરવો હોય ટ્રેડ તો સેલિંગ ઝિંકમાં કરવું જોઈએ. 273.80 એ સેલિંગ કરો. સ્ટોપ લોસ રાખી શકાય 275 અને ડાઉન સાઇડ 269 સુધીના ટાર્ગેટ તમને ઝિંકમાં આવી શકે છે.